અગાઉ એક્ઝામ્પલ નંબર 1 એની અંદર આપણે જોઈ ગયા નિયમ પણ મેં તમને કીધા કેવી રીતે કઈ વસ્તુ કઈ રીતે જવાબ આવે છે. હવે આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 2. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લેશો, અલગ અલગ પ્રકારની વાક્યરચના આવશે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવશે અને એનું સોલ્યુશન જો તમારે કરવું હોય એકદમ સરળ રીતે અને સરળ ભાષામાં તો યાદ રાખવાનું કે દરેકના નિયમ આપણને ખબર હોવી જોઈએ. જો નિયમમાં તમને ખબર ન પડી અથવા જો નિયમ તમારી પાસે ચૂકાઈ ગયા અથવા તૈયારીમાં રહી ગયા તો 100% ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન એને ઊભો રહી જશે જે તમે ત્યાં કન્ફ્યુઝ થઈ જશો. કન્ફ્યુઝ ના થાવ એના માટે નિયમ પાકા કરી નાખો. કઈ જગ્યાએ શું આવે, કયું રિપોર્ટિંગ વર્બ, કયું સંયોજક અને કયું સર્વનામ, બોલનાર ને સાંભળનાર કોણ છે, બસ આટલું તૈયાર હોય એટલે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ખાલી જગ્યાએ જ્યારે પણ પૂછાય તો તમને આવડી જશે. બીજી બાબત, આપણે અહીંયા જનરલ પ્રેક્ટિસ કરીએ. તમને એમ થાય કે આટલી બધી ખાલી જગ્યાઓ પહેલાં એક્ઝામ્પલની અંદર પણ આટલી બધી ખાલી જગ્યા હતી, બીજા એક્ઝામ્પલની અંદર પણ આટલી બધી ખાલી જગ્યા, એવું નથી. ઘણા બધા એક્ઝામ્પલ એકસાથે આપણે કરીએ ને એની અંદર જો 4 ખાલી જગ્યા મૂકીએ, એની જગ્યાએ ઘણી બધી ખાલી જગ્યા મૂકીએ તો આપણને પ્રેક્ટિસ વધુ થાય અને ખબર પડે કે આ રીતનો પ્રશ્ન હોય તો આ રીતે આવી જાય. સામે એટલા એક્ઝામ્પલ તમારે ઓછા જરૂર પડે, ઓછા એક્ઝામ્પલની અંદર તમે આ બધું શીખી શકો છો. હવે સમજવાવાળી બાબત કે જ્યારે પણ તમે એક્ઝામ્પલ કરો ત્યારે એક્ઝામ્પલની અંદર આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની કે કેવો જવાબ કઈ રીતે લખાય છે. બરાબર? તો એક્ઝામ્પલની અંદર ખાલી જગ્યા કેટલી છે મહત્વ નથી, પણ એ ખાલી જગ્યા પૂરવા માટે તમને એનો જવાબ આવડે છે કે નહીં એ ખૂબ જ મહત્વનું છે. તો આપણે આ જ વિષયની ચર્ચા કરવાના છીએ. બરાબર? તો હવે આપણે શરૂઆત કરી દઈએ એક્ઝામ્પલની ખાલી જગ્યા પૂરવાની. અગાઉ તમને શીખવાડ્યું હતું સેમ પદ્ધતિમાં કઈ રીતે જવાબ પૂરાય છે. તો સૌથી પહેલાં અહીંયા જુઓ પ્રશ્ન વાંચી લઈશું. બરાબર? અગાઉ આપણે વાંચ્યું તે પ્રમાણે કે તારક, અહીંયા તારક બોલનાર છે. આ તારકનું વાક્ય એટલે તારક બોલનાર છે. તારકના વાક્યમાં શું છે કે વોટ આર યુ ડુઈંગ ઇન ઓફિસ ઓન સન્ડે. પ્રશ્નાર્થ વાક્ય રચના છે. બરાબર? આ વસ્તુ યાદ રહી ગઈ. ત્યાર પછી વાક્ય આવે છે અનિલનું. શું કહે છે? આઈ હેવ ટુ કમ્પ્લીટ માય પ્રેઝન્ટેશન ફોર ટુમોરો. બરાબર? એટલે આ વાક્ય કોનું છે? અનિલ. એટલે આ વાક્યની અંદર અનિલ બોલનાર છે. ત્યાર પછી આવે છે વાક્ય તારકનું. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ. બરાબર? તો આમ અલગ અલગ વ્યક્તિ બોલનાર અને સાંભળનારના વાક્ય તમને ખ્યાલ આવી ગયા હશે. તો ચાલો આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ. અને યાદ રાખજો, આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે જે નિયમ હું તમને કહું એ તમે લખતા જાશો તો ફાયદો થશે. હા, તમારી પાસે લખેલા હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ નોટ ડાઉન કરો તો વધુ સારું રહેશે. બરાબર? ચાલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. આટલા એક્ઝામ કરી લો, મોસ્ટ ઓફલી તમને મોટા ભાગનું તમને ખબર પડી જશે જ. બરાબર? તો ચાલો વાક્યની શરૂઆત તારકથી થાય છે. તારકથી એટલે તારક બોલનાર છે તો સાંભળનાર કોણ હશે? અનિલ. રેડી? આ વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો હશે. હવે તારકથી જવાબ લખવાની શરૂઆત કરીએ છીએ આપણે. બરાબર? તો અહીંયા તારક ખાલી જગ્યા અહીંયા મૂકવાનું છે તમારે રિપોર્ટિંગ વર્બ. કયું રિપોર્ટિંગ વર્બ આવશે એ જાણવું હોય તમારે વાક્ય જોવાનું. વાક્ય પ્રશ્નાર્થ છે. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. તો મેં તમને કીધું હતું જો તમારું વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા તમારે આસ્ક્ડ મૂકવાનું છે. તો અહીંયા આપણે મૂકી દઈશું આસ્ક્ડ. પ્રશ્નાર્થ ચિહ્ન ખબર પડી જાય, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આસ્ક્ડ. ચલો પછી અહીંયા અનિલ. અહીં રિપોર્ટિંગ વર્બ વોટ આપેલું છે કેમ કે વોટથી શરૂ થતું હતું, અગાઉ વિડીયોમાં આપણે જોયેલું છે. હવે અહીંયા મૂકવાનો છે કર્તા. તો એ કર્તા જોવાનો. શું આપેલું છે? યુ. બરાબર? જો તમારા વાક્યમાં યુ કરતા હોય, યુ એટલે એ સાંભળનાર કહેવાય, આઈ એટલે બોલનાર પ્રમાણે જોવાનું અને યુ હોય તો સાંભળનાર પ્રમાણે. એ સિવાયનો હોય તો એનો ઈ કરતા મૂકવાનો થશે. અહીંયા યુ આપેલું છે એટલે આપણે એમ કહી શકીએ કે યુ આપેલો હોય તો સાંભળનાર કોણ છે? અનિલ. તો અનિલ માટે સર્વનામ કયું વપરાય? નામ ન વપરાય, પણ નામના બદલે સર્વનામ વપરાય છે. તો અનિલ માટે સર્વનામ કેવું વપરાય? તો એના માટે સર્વનામ વપરાય હી. બીજી એક બાબત, અહીંયા ત્રણેય નામ જુઓ. અહીં તારક, અનિલ અને તારક ત્રણેય નામ કેવા છે? છોકરાના જ છે. તો જ્યારે પણ સર્વનામ મૂકવાનું થશે તો એ હંમેશા હી જ મૂકવાનું થશે. કેમ? અહીંયા ત્રણેય નામ છોકરાના છે, છોકરીનું નામ છે નહીં. એટલે બોલનાર મૂકવાનું હોય કે સાંભળનાર મૂકવાનું હોય, આવશે શું? હી. ત્રણેય નામ છોકરાના હોય
ત્યારે માનો ત્રણેય નામ છોકરીના છે તો શી, પણ એક છોકરો હોય ને એક છોકરીનું નામ હોય ત્યારે તમારે વિચારવાનું કે વાક્યમાં બોલનાર પ્રમાણે છોકરો છે કે છોકરી, કે સાંભળનાર પ્રમાણે છોકરો છે કે છોકરી, એ પ્રમાણે જ તમારે જવાબ લખવાનો થશે. ચાલો આગળ વધીએ. બરાબર. વોઝ ડુઈંગ ઇન ઓફિસ ઓન સન્ડે. અહીંયા પહેલું વાક્ય જે છે એ પૂર્ણ થાય છે. વાક્ય નંબર બીજું એટલે કે અહીંયા અનિલથી ચાલુ થાય છે કે હવે અનિલ બોલનાર થયો અને તારક સાંભળનાર થયો. તો અનિલ પછી તરત જ ખાલી જગ્યા આવી. જે શબ્દ પછી પહેલાં બોલનાર પછી તરત જ ખાલી જગ્યા આવે એટલે સમજવાનું કે રિપોર્ટિંગ વર્બ જ મૂકવાનું છે. તો એના માટે વાક્ય જોવાનું. ઓકે, આ વાક્ય કેવું છે? આખું વિધાન વાક્ય છે. બરાબર. વિધાન વાક્ય એટલે કે હકાર વાક્ય છે. તો હકાર વાક્યની અંદર અહીં જુઓ કે ઓપ્શનની અંદર શું આપેલું છે? અહીં જોવાનું રિક્વેસ્ટેડ આપેલું છે, સજેસ્ટેડ આપેલું છે અને રિપ્લાઇડ આપેલું છે. તો અહીંયા વાક્ય બોલે છે અને અનિલ જવાબ આપે છે એટલે એનો થઈ ગયો રિપ્લાઇડ. ન ખબર પડે તો આ રીતે પણ નક્કી કરે ઓપ્શન ઉપરથી. જો રિક્વેસ્ટેડ શબ્દ છે તો પ્લીઝ વડે વાક્ય હોય અથવા આજ્ઞાર્થ વાક્ય હોય, પ્લીઝથી શરૂ થતું કોઈ વાક્ય હોય અથવા લેટવાળું વાક્ય હોય ત્યારે રિક્વેસ્ટ શબ્દ આવે છે. પછી સજેસ્ટેડ, તો સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ ક્યાં વપરાય? તો કે લેટ્સવાળું વાક્ય શરૂ થતું હોય ત્યાં સજેસ્ટેડ વપરાય છે. તો હવે ઓપ્શનમાં બીજું કેવું વધ્યું અહીંયા? તો અહીંયા વધ્યું છે રિપ્લાઇડ. બરાબર. તો અહીંયા જવાબની અંદર આવશે રિપ્લાઇડ. આ બે રીતે તમે જવાબ જે છે એ લખી શકો છો. ચાલો ત્યાર પછી આગળ ડેટ હી. હવે અહીંયા આવી ગયું હી એટલે કે અહીંયા આઈ બોલનાર છે એટલે સર્વનામ હી આવી ગયું. એના પછી આપણે મૂકવાનું છે શું? અહીંયા હેવ. તો હેવની જગ્યાએ શું આવશે? હેઝ, હેવ કે હેડ. ત્રણમાંથી શું આવે એ આપણે મૂકવાનું છે. તો યાદ રાખવાનું, જ્યારે પણ તમારા પ્રશ્નની અંદર હેઝ કે હેવ બંનેમાંથી ગમે તે આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એનું HAD હેડ લખાય છે. નોટ કરી લેજો એટલે યાદ રહેશે. અહીંયા લખશું આપણે HAD હેડ. ઓકે, પછી આગળ વાંચીએ. ટુ કમ્પ્લીટ ખાલી જગ્યા. પછી ખાલી જગ્યા આવી ગઈ. ખાલી જગ્યામાં માય, હિઝ અને હિમ. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ પછી શબ્દ છે માય. ઓકે, તો માય કોની કર્મ વિભક્તિ છે? તો કે આઈની. બરાબર. તો આઈ કોણ હોય? તો કે બોલનારમાં હોય. તો બોલનાર એ કોણ છે? તો આ વાક્ય જેનું હોય એ બોલનાર. આ વાક્ય અનિલનું છે તો અનિલ બોલનાર. તો છોકરો અનિલ છોકરો છે એટલે એના માટે સર્વનામ હી. તો જ્યાં માય છે એ આઈની કર્મ વિભક્તિ છે તો હીની કર્મ વિભક્તિ શું થાય? હિમ. હિમ કે હિઝ. તો હિમ મૂકવું કે હિઝ એ પણ નક્કી કરવું પડે. તો યાદ રાખવાનું, જ્યારે માય શબ્દ હોય ને ત્યારે છોકરા માટે હિઝ અને છોકરી માટે હર. માનો કે અહીંયા મી શબ્દ છે તો છોકરા માટે હિમ અને છોકરી માટે હર. ટૂંકમાં છોકરી માટે તો હર જ છે. હવે યાદ રાખવાનું, માય હોય તો હિઝ છોકરા માટે અને મી હોય તો હિમ. આ લખી લેજો ખાસ, એટલે વારી ઘડી તમારે વિચારવું પડશે નહીં. તો અહીંયા ઓલરેડી છોકરો છે એટલે જવાબની અંદર આવશે હિઝ. રેડી. પ્રેઝન્ટેશન ફોર. પ્રેઝન્ટેશન પછી શબ્દ આવે છે ફોર. ઓકે, ફોર પછીનો શબ્દ, ફોર પછી શબ્દ આપેલો છે ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટુમોરોનું થાય ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. તો ઓપ્શનની અંદર જોવાનું કે નેક્સ્ટ ડે આપ્યું છે કે ફોલોઈંગ ડે. અહીં આપણે જોઈશું, જો ટુડે છે, ટુમોરો છે, ધ નેક્સ્ટ ડે આપેલું જ છે તો અહીં જવાબમાં આવશે ધ નેક્સ્ટ ડે. પૂરી ખાલી જગ્યા. એકદમ ઇઝી બાબત છે, કોઈ અઘરી વસ્તુ છે નહીં. સ્ટેપ બાય સ્ટેપ નિયમ અને માહિતી તમારી પાસે હોય તો તમે એકદમ સરળતાથી લખી શકો છો. જે જે નિયમો કીધા એ લખતા જવાના છે. બરાબર. આગળ વધીએ. તારક, ધેન, ખાલી જગ્યા. હવે તારકની ખાલી જગ્યા આવી ગઈ. ઓકે, હવે આ ખાલી જગ્યા જો અહીં મૂકવાનું છે આપણે રિપોર્ટિંગ વર્બ. કૌંસમાં જો ટુ, ટોલ્ડ અને આસ્ક્ડ. તો ખાલી જગ્યા જો અહીંયા હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. તો જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તો મેં તમને કીધું છે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી દેવાનું? આસ્ક્ડ. શું? આસ્ક્ડ. એટલે જવાબની અંદર આપણે મૂકશું આસ્ક્ડ. ASKED આવી ગયું. તો આ રીતે તમે સરળતાથી અને એકદમ સહેલી પદ્ધતિથી જવાબ લખી શકો છો. ત્યાર પછી અનિલ હાઉ લોંગ ખાલી જગ્યા. બરાબર.
હવે હાઉ લોંગ પછી અહીંયા ખાલી જગ્યા એટલે કે અહીં સર્વનામ મૂકવાનું છે. અહીંયા આપેલું છે યુ, બરાબર. તો કર્તાના સ્થાને 3 માંથી શું આવશે જોવા, તો એના માટે મેં તમને હમણાં કીધું કે યુ એટલે કોણ? સાંભળનાર. તો આ વાક્ય તારકનું છે એટલે તારક બોલનાર થયો, તો સાંભળનાર કોણ હશે? અનિલ હશે, બરાબર. તો અનિલ છોકરો છે તો એના માટે સર્વનામ કેવું વપરાય? તો એના માટે સર્વનામ વપરાય હી. તો અહીં જવાબની અંદર આપણે મૂકશું હી. રેડી? હી હેડ બીન વર્કિંગ. તો આ રીતે તમે એકદમ સહેલાઈથી, સરળ રીતે અને એકદમ ઇઝીલી એના જવાબ જે છે એ લખી શકો છો, બરાબર. કોઈ પણ જગ્યાએ ક્યાંય મિસ્ટેક હોય નહીં. પણ ભૂલ ક્યારે ન પડે? જ્યારે તમારા જવાબ તમે વ્યવસ્થિત લખેલા હોય તો. એટલે લખતી વખતે ખાસ કાળજી રાખવી અને જવાબની અંદર જ્યારે પણ જવાબ લખીએ ત્યારે નાની નાની બાબતો અને નાની નાની કાળજી જે છે એ ખાસ લેવાની. જે રૂલ્સ કે નિયમો જે લાગુ પડતા હોય એને ફોલો કરો, અનુસરો. જે પ્રમાણે વાક્ય વાંચતા જાઓ અને એ પ્રમાણે જવાબ આવતા જાય એ પ્રમાણે લખતા જાઓ. આ રીતે વર્ક કરશો એટલે તમારી ખાલી જગ્યા જે છે એકદમ સરળતાથી પૂરાઈ જશે. અને મને આશા છે કે આ 2 વિડીયો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 2 પાર્ટ જોઈ લેશો એટલે કે આ 2 પ્રકારની ખાલી જગ્યાઓ એટલે 100% તમને આ પ્રકારની ખાલી જગ્યા આવડી જશે. થોડીક વધુ પ્રેક્ટિસ કરો એટલે 100% તમને એનો જવાબ જે છે એ પૂરતા આવડી જ જશે. તેમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખીને કહેજો, તો એનો 100% અમે પ્રત્યુત્તર આપશું, બરાબર. તો વધુ પ્રેક્ટિસ કરો અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવો એવી અમે આશા રાખીએ છીએ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે ટોપિક છે એ 2 જ માર્ક્સનો હોય છે. ખાલી જગ્યા કેટલી આપે છે? 4 ખાલી જગ્યા અને 2 માર્ક્સ. એનો મતલબ કે એક ખાલી જગ્યાનો અડધો માર્ક્સ હોય છે. પણ આ રીતે અલગ અલગ પ્રકારની ખાલી જગ્યાની આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને સારો અનુભવ મળે અને જવાબ કઈ રીતે લખાય એ લખતા પણ આપણે શીખી શકીએ. અને જેથી આ બધી જ બાબતો સરળતાથી તમે એકદમ સહેલાઈથી શીખી શકો છો. તો મને આશા એવી છે કે તમને હવે દરેક બાબત સમજાઈ ગઈ હશે, પ્રેક્ટિસ પણ તમે સારી કરશો અને જવાબ પણ લખતા શીખી જશો. તો એક નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળશું. અને એ પહેલાં એક ખાસ સૂચન કે જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર જઈને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી જ્યારે પણ આવો નવો વિડીયો મેં અપલોડ કરીએ તો તાત્કાલિક તમને તેમની નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ.